હો આ રાત પડતો પડતો પાણી છેલ્લી ડોમું વળી ગયો એટલે ચાલો હવ થઈને બેહું. થાક્યા આવી બેહવા દે. પાણી તો હાલ પતી ગયું હો મુખી. આવો આવો. એટલે તમે તો કોટામાં એકલું મોચો ઢાળો એમ તો હાડામાં મોચો ઢાળો કે હવે એવું રાખ્યું નહીં ચાય. બેહો બેહો. હું ઘેર અડિયો કાઢું તમે હોય ખેતરમાં આવીને બેસી જાઓ. હવે બેસો બધું ખેતરમાં લાવી દીધું હો. ખાલી ખાવા ઊંઘવા બે ઘેર જઈએ. બરોબર કર્યું. તો ખેતરમાં બધી છૂટ ને બૂટ મળી રહે. ગામમાં અમે ફાવે એવું ઓછું. મારા હારું તમારું જબરજસ્ત કામ હતું એટલે હું વળી ઘેર જતો હતો. 2 દાડા અડિયો કાઢી ઘેર જાણા જેવું તાણા તો કોઈ ભીખું જ ના થતું. એટલે હવે આજ તો કહું ખેતર બાજુ ઓટો મારવા દે. ખેતરમાં ઓટો મારવા તમે ભેગા થઈ ગયા તે સારું થયું. મારે કોમ થઈ જાય હાજી. હવે એવું તો શું કોમ પડ્યું આટલા બધા લોબા થયા. કોમ થોડું ડખાવાળું એટલે લોબો છે તમે સમજી ગયા છો. એ તો હું સમજી જ જાઉં કે ડખાવાળું કોમ હોય તારા જ મુખી નું કોમ પડે. હા મુખી જોડે કોઈ આવે ના આવે એમને કોઈ આવે કોમ હતું એટલે જ આવ્યું. એ તો બધું હું સમજી ગયો લેવા પણ કોમ બોમ તો થતું રહે. હા પાણી પીવો. હા પાણી તો પીવું પડશે. સારું સરસ થી આવ્યો ખેતરમાં ડાયરેક્ટ આવ્યો. તમે પીવો પાણી સારું હો ટાટુ ભાવ કુવાનું મૂકું. વાહ કુવાનું હું કેતા હતા બોલો હવે. હું બોલું સારું કોઈ બોલ્યા જેવું રાખ્યું નહીં. ડોહા તો મરતા જાય ને મને મારતા જાય એવું કરીને મેલ્યો. સારું તો સારું જ કર્યું. લીલા લેર ચાલે સારું કર્યું પણ સારું ડખા કરીને જાય. મારે કેવા ડખા પડ્યા એમ તો જમીન નહીં પેલું કુવા વાળું ખેતર. એ અમારા ડોહાએ કેવું હતું. અમારું ડોહાએ ખેતર હતું એ ભગુના બાપા જોડે વેચાતું રાખ્યું હતું પેલા કરી. એ તો તમને ખબર જ છે. ખાસા વર્ષની વાત છે. જૂની બહુ જૂની વાત. હવે અમારા ડોહાએ વેચાતું રાખ્યું પણ એ વખત ખાલી લખવાનું કરેલું હોય એવું નોમી બોમી કરીને તું ખાલી કોરું લખી કે ભાઈ વિશ્વાસ પાત્ર. એ વખત ભગુના ડોહાના અને અમારા ડોહાના સંબંધ કેવા હતા હારા હતા. બધું ઘરે હારી હતી. એ વખત ઈવન જરૂર હતી પૈસાની એટલે અમારા ડોહાને જમીન મેલી હતી. હવે કેટલા પૈસા રાખીએ તો બધી ખબર નહીં પણ લખવાનું પડ્યું આપડે કે ભાઈ આટલા સર્વે નંબર ની જમીન આ ડોહાને વેચાતી આલી. પણ દસ્તાવેજ કરાય નહીં. જમીન કોઈ નોમી કરાય નહીં. લખણ હવે લખણ તો યાર ચાલે નહીં. હવે અમારે નોમી કરાવી તે સહી કરવાની ના પડે. અને વાને તો સૂર્યને બોળિયાને બધાને પૈસા લેવાય પા. એને એકલા તો લેવા નહીં. અને એવાના જમીનમાં સૂર્ય ભોણિયા બધાનો નોમ ચડાવી દીધો. એવું હોય. હા હવે હું કહેવા જાઉં તો મારા નકોમ પડે યાર. એમ કર ભગવાન પોચ પછી આલવાનું થાય ને તો હાલ દે. અને તને સમજણા મોણા આવું બધું ના સમજાવવાનું હોય. અને હાથ ઉપર લઈ અને બુનની બધાની સહીઓ લઈ લેવાની અને આ પટાવાની વાત કરાય. આ પટાવા જ તું એના ઘેર જઈને આવ્યો. પટાવા માટે જ જતો પણ ઈવાના પોચ પછી નહીં લેવા. ઈવાના આખું કોળિયો ખાવો. ખબર પડી કે હવે હાઈવે નીકળવાનું એટલે જમીન ના ભાવ વધી જાય. વન કોકે ચાવી પડી લાલચ આવી ગઈ જ નથી. મારો સંબંધ કેવો હતો અત્યારે તો બેઠો બોલાવતો નહીં. હું અમ્મા ઘેર જઈને આવ્યો. ગામમાં ભેગા થઈએ ના બોલો તો ચાલો પણ ઘેર આવીએ તો આવું કેવાય. એટલે તમને હું આવું કેવાનું હોય. દાડામાં 10 વખત તો ભેગા થવા આવો. ચમ લ્યા તમે ચમ આટલું બધું કાઠું પડ્યું. કાઠું તો તમામ પડવાનું હોય. હું બોલ્યું લ્યા કોઈ નહીં. તમારે બોલ હું કોમ છે તારા. તમે પેલું કુવા વાળું ખેતર કોક વેકવા કાઢ્યો. આવી બધી તને કોને વાતો કરી. ચમ અમને કોઈ ગામમાં કહેવા વાળું જ નહીં હોય. કયો છે કહેવા વાળું નોમ કેજે મન. નોમ તો છે ને પેલો ભીખો. હવે ભીખા ના ભેળા થયો 1 વર્ષ થયો મારો. તમે એમને મોનશો નહીં. એટલે હજી સાચું બોલી જા તું. એમની મોની ભોરે મને પેલા ભીખાને જ ફોન કરવા દે. ફોન કર તું તાર ભીખા. હલો ભીખા શંભુ બોલું. શંભુજી બોલું કહું. હા બોલો બોલો શંભુજી. એટલે પેલા ભગુ નો ફોન આવ્યો તો કલાક પહેલા જ આવ્યો તો. તે શું કેતો તું. કુવાની જમીન વેચવાનું કહેતો હતો ભાઈ. લે બસ હાલ જ ફોન કર્યો બસ તારા હોમું કે કલાક પેલા ફોન કરીને પાવ બનાવી. આટલું બધું જૂઠું ના બોલવાનું. ભગવાન થી બીવો. હજી ભગવાન હી દુનિયામાં. તારે શું કરવાનું. સહી કરવાની કે નહીં કરવાની. મારે નહીં કરવાની સહી. જા હું કર લે. એટલે સહી કરી દે. મારે એવું કશું નહીં. જો તારા પૈસા જોતા નહીં તો પૈસા હાલવા તૈયાર હું. મારે પૈસા લેવાય નહીં. મારે સહી કરવી નહીં. ચાલ સહી કરવા ના પાડી. તમારા ડોહા પાસેથી અમારા ડોહાએ વેચાતી જમીન લીધી અને તારે સહી કરવાની.
હવે તારા ડોહા જોડે છો એટલા રૂપિયા હતા તે જમીન વેચાતી લીધી છે. એ તો અમારા ડોહાએ વાવવા લીધી ને તમે પડાઈ લીધી હતી. આ તો તારા ડોહા રે ને એ દગાવાળા હતા બધા. હવે મારે કશું બોલું નહીં, તમે બગાડવા જ બેઠા હો બરોબર. હવે મારા ગામના 5 આગેવાનો ભેગા કરીને પછી લઈને આવું, પછી વાત તમારી બરોબર. હાલ તો જવું હું. તું તને જા તાર જીન લઈને આવું હોય. હવે તો કશું વાંધો નહીં, સમય બતાવી દે. હવે બોલ્યા વગર જા, હેડ ઓન હેડ. જમીન લેવા, જમીન ના ભાવ કેટલા ને જમીન લેવી મફત ની મજૂરી અમારા ડોહાએ કરી અને હેડ્યા અહીં જમીન લેવા. તો જમીન વેચવા કાઢીને મને તો બેઠો નહીં બોલાવતો. હમણાં જ જો તો એના ઘેર પર મને બેઠો ના બોલાય. બોલો તને ચીજ ના ખબર પડી કે જમીન વેચવા કાઢી? અને આપણા ગામનો નહીં પેલો ભીખાએ મને બધી વાત કરી કે વાન આવું હ અને કુને કુને ચાવી ભરી બધું મને ખબર હ અને કુના ઉપર આર્યા કૂદી રહ્યા બધી ખબર હ અને વાને બારોબાર જમીન કટ્ટો કરવાનો હ. એટલે આ ભીખાન ચીજ ના ખબર પડી? એટલે ભીખો નહીં જમીન બમીન નું કરતો, દલાલી કરે છે. દલાલી કરે. એટલે વાને એમ કીધેલું તો અમારા આજે કુવા વાળું ખેતર નહીં એર્યું વેચવાનું હોય. તો ભીખાએ કીધું લે કુવા વાળું તો આ શંભુ ઈવન જોડે નહીં. એ કે શંભુ ને હોકવ આવતા પણ કાગળિયા તો અમારે નોમે હી ને એવું કીધું અને કે બારોબાર વેચી મારવાનું. ઓહો. એ વાને ભીખાએ કીધું તું કે લે એ તો વેચાતું આલેલું હન. એ બધી વાત પડતી કર, હું બધું સમજી ગયો. તવાય તું એક વખત ભગવાન જઈને ભેગો થા અને તારાથી પતાવટ થાય તો કરજે, નકર હું તો પછી હું જ. મારાથી કોઈ પતાવટ થાય એવું નહીં. મારા હાથમાં કેસ નીકળી ગયો. હું હાલ એના ઘેર જઈને આવ્યો, એને એવી વાત કરી ને એટલે જ હું તમારા જોડે આવ્યો. અને હવે તમારું અનુભવ કરવું પડશે અને તમારે જો પોચ પછી લેવા છે ને તો હું તમને આલે, પણ મને આટલા અરે કેસમાં ફટાવટ કરી આલો. એ તો હું પટાવટ કરી આલું, પણ પેલા તું એના વાત તો કરી. તમારે જે ખર્ચો કરો તમારે જો જવું હોય જો, બીજા ગામના માણસો પોચ મોણો લાવો, જે પોચ પછી ખર્ચો થાય બધું કરો, પણ મારે યાર જમીન ના જવા દેવાય. જમીન તો ના જ જવા દેવાની યાર. અને આવું યાર પાછળથી આવું બધું કરે ના દેવા કર્યા વગર જા, સુખ શાંતિ ઘેર જા. આવું બધું મારા ઉપર છોડ દે, હું એનો નિકાલ કરું. હા તમે નિકાલ કરો એટલે જ હું તમારા જોડે આવ્યો. હું કહું હવે છેલ્લે એન્ડમાં હવે જવું પડશે મુક્તિ પાય, નકર મેળ નહીં આવે એટલે જ આવે તું. સારું હેડ ચિંતા કર્યા વગર જા. પડતા નહીં બરોબર. હું જવું અને ચા પટાઈને મને વાત કરશે બરોબર. હા ફોન કરું તમને. એ તો હું ભગવાન વાત કરી લઉં, ભગુ શું કે એ પ્રમાણે આપણે વાત કરીએ બરોબર. કશું નહીં, આપણે ચોખવટ વાત કરવાની છે બરોબર. આપડે કોઈ કુલડીમાં ગોળ ભાગવાનો જે બધું મોટા કહેવાનું હાથે હાથું હો. એ બરોબર. એના પૈસા લેવા પૈસા આલવા તૈયાર હું. આપડે પૈસા પાછળ જોવા નહીં પણ જમીન ના જોઈ જોઈએ. મારે આબરું જાય ખબર કે જોજો કે આજકાલના છોકરાએ લઈ લીધી જમીન આલેલી. મારા ડોહાને હું બતાવવાનું. ચિંતા કરતા નહીં, હું જવું તારા. સારું હેડ. હા લે આ એક વાત તો હું ભૂલી જ ગયો. એટલે પેલો શંભુ પેલા જમીન ની વાત કરતો હતો ભગુની, અને 2 દાડા થઈ ગયા એ પણ શંભુ હજી મને ભેગો થવા આવ્યો નહીં. વાત શું થઈ હું ના થઈ, ભગુન ભેગો થયો કે ના થયો. હેડ ને હું ભગુન ભેગો થતા આવું જ. ભગવાન ભેગો થતા આવવા દે અને આ વાતનો નિકાલ થાય કે હોય. જમીન ની બધી વાત ચાલુ જ છે, બધું કરી જ દીધું હોય. એ હારું હેડો. અલે મુખી બોલ ભગુ કેવું હા મજા ને? હો શાંતિ છે, ભગવાન માતાજી ની દયા છે. બસ તાન કઈ બાજુ હેડ્યા તાન? અલે તને જ ભેગો થવા આવતો તો હું. મને મુખી મને ભેગો થવા કોઈ ખબર ના પડી. અલે આ તારું એક કોમ પડ્યું છે એટલે. બોલો હું કોમ પડ્યું? તમારા માટે કદી ના પાડી મીએ? ના અલે પેલા શંભુ જમીન ની વાત નું. અલે યાર બધી વાત કરજો પણ આ જમીન ની વાત રહેવા દેજો. સમ લે એવું ના, એ જમીન ની વાત ના કરો તું જ સારું. એટલે વાત બોલી યાર થોડો ટાઢો પર. જો હું તને એક વાત કહું, પૈસા આજ હી કાલ નહીં બરોબર. આમ પૈસા લીધે સંબંધ ના બગાડાય આપડે. અને તું એ કુટુંબ નો એ કુટુંબ નો આ બધા હળી મળી રહેવાનું હોય બરોબર. લીધે સંબંધ ના બગાડવાનો હોય. હવે આખા ગામ ને ખબર હે કે જમીન કની હન કની નહીં, એ બધું તને તો ખબર નહીં. મુખી હવે તમે હા ને આ જમીન ની વાત ના કરો તો મેં તમને પહેલા કીધું તો સારું હોય. એ જમીન જીની હોય એ બરોબર હ. ટાઢો પર ઘરે ગરમ થઈ જાય તમે. પૈસા ને લીધે સંબંધ ના બગાડવાનો હોય. પૈસા તો જો લાખ હશે કે કરોડ હશે કે અબજો હશે, બધા વપરાઈ જવાના અને સંબંધો સાચવવા જરૂરી આપડો. જો તારા પૈસા જોતા હશે ને તો હું શંભુ જોડે હલાવડાયો. તારે એવું તો રાખવાના આવે. જો મુખી હા પૈસાનું તમે કોણ? તમને શંભુ એ પછી હાલવાનું વાત કરી હોય ને તો આ કેસમાં આવતા નહીં. પૈસાની લાલચ હું કઈ 5-25 માં વેચે છે એવો માણસ નહીં. ભગવાને મને બધું ઘણું આલેલું હોય યાર.
હવે મુખી વાત વાપરો, ભગવાને હવે ઘણું આલ્યું તમને, પણ તમારા જમીનમાં વચ્ચે નહીં આવવાનું. એટલે આમાં આવતું હતું હું તો તને કીધું ભાઈ કે મારા સમજાવવાની ફરજમાં આવો, બરોબર? હવે તું જોણી અને પેલો શંભુ જોણ, હવે મારે કોઈ આ ડખામ પડવું નહીં. હા તો એમ રાખ ભભળો, હવે તમે કીધું તમે આ જમીનમાં વચ્ચે પડતા નહીં આ ડખામ, અને આ તમારી આ પાઘડીનું મોન રાખવું, બાકી બીજો વાત ને તો ખબર પડીને દીધી વાત આજ ન. હવે મારી તો ફરજ હતી, બરોબર, ગોમ રૂપી સમજાવવાની. હવે તમે કરો, જે કરવું એ કરો, તમારે બેવાન જોવાનું, બરોબર? હું તો આ હેડ્યું. સારું 2 દાડા થઈ ગયા, મુખી કોઈ સમાચાર કર્યા નહીં જમીન ના, તો મને ફોન કરવા દેજે. હલો, બોલો. મુખી શું કર્યું? કોઈ પેલા ભેગા થયા કે નહીં? સમાચાર કર્યા નહીં? એટલે એના ગામમાં તો હું ભેગો થયો, પણ એ તો આખી જુદી જ વાત કરતો હતો. ચમ શું કહેતો હતો? એટલે આ ગોઠતો હતો, ઉપરથી મારા ઉપર પૈસાનો હાર હાલતો હતો ને એવું બધું કરતો હતો. એ તો હું પેલા ઘેર જે તાણા એ એવું જ વાતો કરતો હતો, એ અવડી અવડી વાતો કરતો હતો, ખોટી આપણે માથાકૂટ કરે ને એવી વાત કરે. હવે પાહો કે ગોઠતો તો સમુદો નતો, તો શું કરશું તારા? આવી તો ના ચાલે નહીં યાર, આ તો ખોટું પણ નકોમ પડાતો યાર. પછી મેં તો કંટાળીને કીધું કે તમે જોણો ને તમે 2 જણા જોણો. ના હોય તો હું કહું, આજે આપડે બધા ભાઈઓ ભેગા કરીએ, તમારે ઘેર આવો અને એને બોલાવીએ. શું કહેવા માંગે? છેલ્લી વખત પૂછી લઈએ, પછી આપણને કરતા ફાવા બધું. તો એમ કરવું હોય તો એમ કરો તા. તો હેડો હું બધા ફોન કરું ને તમે તમારા ઘેર બેઠક રાખીએ. મારા ઘેર તો રાખ્યું તો એ આવશે નહીં મારા ઘેર. તો એમ કરવું હોય તો એવું કરો તા. સારું હેડો તા. હો સારું, ફોન કરી દો બધા ના આવું તમારા ઘેર. હા આવો હેડો. એ સારું. એટલે આ કેવો કલયુગ આવી ગયો, માણસો પૈસા ભાળી તો સંબંધો જોતા નહીં, કશું જોતા નહીં. અને આ મીટિંગ વાળા બોલાયા હતા, હજી આયા નહીં, કોઈ ખબર પડતી નહીં. સારું, મુખીએ તો બોલાયા છે અત્યારે રાતે, અડધી રાતે મીટિંગમાં. એટલે કોક તો હશે જ. જોઈએ આવો. આવો. હા હા, કેવું છે મુખીભાઈ? બસ શાંતિ છે. તમે યાર હેરાન કર્યા શું યાર રાતે યાર? એટલે હેરાન કરે એવું હતું ના, એવું હતું? અરે મુખી તમે અડધી રાતે શું કરા બોલાય? એવું કેવું કામ હતું તમારે? દાડા રાખ્યું હોય તો? દાડા રાખાય એવું નતું ને યાર. અરે શું રાખાયું નતું? એવું કેવું મોટું પીડ્યું છે? ઓવે બહુ ડખો પડ્યો ભારે. સમાધાન થાય એવું છે કે નહીં? સમાધાન તો થઈ જાય એવું આપણે કોઈ નિર્ણય લાવવો પડશે. હા, તે નિર્ણય લાવવાનો તમે બોલાયા, મને ખબર. સમાધાન તો આપણે કરી દઈએ મુખી, બરોબર? તો વાત હું હવે મને કયો પેલા. વાતમાં એવું છે કે પેલા પેલો શંભુ નો ને પેલા ભગુ નો પેલા જમીનની ડખા નહીં કુવા વાળા એની વાત છે બધી. હા, એ તો બરોબર, મને વાતની થોડી ખબર પડી છે. આપણે એનો નિર્ણય લાવવા માટે કોક કરો. ફોન બોન લગાવો, બોલાવો, યુવાન હોય. મુખી તમે ટેન્શનમાં તો જબર છો. શંભુને ફોન કરો ના હોય તો ચિંતા કરવાની જરૂર નહીં આપણે યાર. હું લેવા ગભરો છો? અમે નહીં બેઠા. હવે મીટિંગ શંભુએ બોલાવી, હમણાં શંભુ આવતો જ હશે. ફોન બોન કરો, કેટલો રહેવું આવશે. ખાવા પીવાનું બાકી છે. સારું હેડો. સારું, બાઈક ઘેર હતું નહીં, એના વગર બાઈકે તો આપવું પડ્યું હેડિંગ. તો મોડું થઈ ગયું, બધા આવીને બેસી જાય છે. મારા માટે મીટિંગ રાખી, હું મોડો પહોંચ્યો. બધા આવી જાઓ વેરા છે. હું એકલો જ મોડો પડ્યો. હું લેટ પડ્યા યાર, હું બોલાય મારા બાઈક ઘેર હતું નહીં, એટલે હેડી ના મોડું થયું. છેતરે જતો બાહો ઓટો મારો પેલો રૂજો હેરાન કરી. એટલે હું ડખા કરે યાર બધા તમે? ડખા તો યાર જો ને આખું ગોમ જોણ મારા ને ભગુન લોચા નહીં પડ્યા. તમારે કદી હરખાઈ આવવાની લાગતી નહીં એવું. તમારે તો હરખાઈ આવતી નહીં યાર. ભગુ બેવન ઠીક થી હરખાઈ જ હતી, પણ હમણાં એ લોચો પડે. હવે આવા નાના કોમમાં ના બોલાવાના હોય એમાં સ્પેશિયલ. એનું કોમ તો હા, જમીન ના ભાવ વધ્યા એમાં લોચા પડે. એ તો ખબર પડી જાય, મને થોડા સમાચાર મળ્યા હતા એવું. ભલે આ ફોન આવે લાગે. પરો બોલો મહેમાન. હું હતું ઘેર આયા? હા, તે આવું હેડો. શંભુ થોડું કોમ પડ્યું એટલે આવું અમે 15 મિનિટ. આવો હો, તમે અમે ટીકા બેઠા જ છીએ. તમે તાર આવો. આજ પટાયા વગર ઊંઘવા નહીં થતું. પટાઈ દઈએ બરોબર. હા, સારું, અમે ટીકા બેહીએ. મુકે એવું કર્યું તું, વાત કરી હતી નથી કરી? શું કહેતો હતો ભગુ? હા, તમે આટલા મૂકી જોઈએ આવીને મને એ બાજુ આવીને બેહવા દે. મને આ બાજુ ઓછું ફાવતું હતું. શું કહેતો તું? હા, તે તમે મને ભેગા થવા ગયા ભગુન. તે ભગુ શું કહેતો હતો તમને? હવે ભગુન તો વાત કરી હતી મેં, બરોબર, બધું સમજાયું.
સંબંધો બબંધો હાચવાનું બાચવાનું બધું કીધું, પણ એ એકનો બે ના થયું. બરોબર, જોવાના ઘરનો થઈને જ કેવું કરે, એના માટે હું નતું કરી. ઘરનો થઈ અને પૈસા લીધા આખા સંબંધોની પથારી ફેરવવા બેઠો હોય. હું પેલે ઘઉં સમજાય તો પણ વાત જ વાપરવા તૈયાર નતો, એકનો બે થવા તૈયાર નહીં. શીખર કોણ ચાવી પડે, પણ વાત એવી મળી છે કઈ વાર ભોણાએ કાઠું કરી ભોણાને બહુ પૈસા લેવાય. પૈસા ભારી જાય, બીજું કોઈ નહીં. પૈસા સહી તો કરવાની જ છે, પણ કેવું હોય કે જેટલા પૈસા વધારે પડે એટલું સારું હોય. ઇવન ભોણાને કોઈક વકીલ કોક હ ભાઈબંધ, એટલે વકીલે કોક કરેલું હોય એટલે જો આપણા જોડે તો હોય નહીં. હવે આપણે કેસ કરવા જઈએ તો આપણે કશું પાડીએ એવા નહીં, કારણ કે આપણા જોડે લખવાનું જ છે, કોઈ દસ્તાવેજ હી નહીં. બરોબર. અને જો કેસ બેસ કરીએ તો કશું પાડીએ નહીં અને પૈસાનું પોણી કરીએ એવું થાય. એવું જ થાય ને. હવે વ્યવહારમાં જે થતું હતું એ સમજે બરોબર. હું એ 2 વખત જઈને રૂબરૂ મળી આવ્યો, તમને મોકલ્યા, પણ એ ભાઈ એકનો બે થતો નહીં. એના માટે તો મેં આ મીટિંગ ભેગી કરી છે. હવે બોલાવો ને આવે તો બરોબર હ. જો અમાર ઘેર મીટિંગ રાખત ને તો એરો ના આવત, એટલે મેં કીધું ભાઈ મૂકીને ઘેર રાખીએ તો એરો આવે. હવે આ મીટિંગ રાખી એનો કોઈ આપણે વચ્ચે ઉકેલ કાઢીએ તો મેળ આવે. બરોબર, મેં તો લાવવો પડશે. જો જમીન તો હું જવા દેવાનું નહીં. પછી કશું ના થાય ને મોણસ થતું પછી દેવને ફળાવવાનો હું. દેવના એવું તો આપણે ના કરાય, પણ આપણે એક વખત વાત કરીએ આ મીટિંગ નું કેવું. ભાઈઓ ભેગા કરીને પૂછી જોઈએ, ભાઈ ના પૂછવું હોય તો. પણ જો એકનો બે ના થાય તો આપણે શું કરીએ? એટલે એને તો હું વાત કરવા ગયો ને કે મને હું આવડો વળગ્યો કે તમારે 5-25 મળેલા હે એમ કેતો તો. લ્યો વાતો ચાલુ કરી, શું થયું? ભલે આ તો પેલા ભગાની વાત ચાલે છે. અરે મારે થોડું કોમ આવ્યું હતું, મહેમાન આવ્યા જઈને શું કરી કે હલો ભાઈ શંભુભાઈ? કોઈ નહીં, આ તમારી વાત જોઈ રહ્યા હતા તો ભગુને સમજાવવા પેલા હું જી આવ્યો બરોબર રૂબરૂ. તો ભાઈ તારા જે 5-25 લેવા એમ કરીને પટાઈ દે, પટાવટ કરતા હું 2 વખત જ્યો તો મારા મને દોઢું બોલાવીએ. હું જી આવ્યો પછી આ મૂકીને બોલ્યા તો મૂકીને આવડો વળગ્યો. એટલે તો આ મીટિંગ બોલાવી દઈએ અને બધા ભાઈઓને ભેગા કરીને કહી દઉં એને એને શું કેવું એટલે બોલાવી જાય. બોલાવતા આ મુખી ઠરી ગયા. મુખી ઠરી તો ભગવાન બોલાવો પણ મારો ફોન નહીં. પણ મુખી તમે કરો કા તો સરપંચ તમે કરો. મારે તો મેળ આવે એમ નહીં, મારે તો હવે બાગામ બાગી થઈ ગઈ. એવું તો હું કરું તમે બીજું થાય. હવે તો તમે ફોન કરી દો. હવે સરપંચ તમે ભગવાન ફોન કરી દો શું કે. હા તે હું લગાવું હેડો. બરોબર. હા હા પીવો કે પોણી? હા ચમ ફોન ઉપાડતો ને બગલો હારો. હાલો બોલા સરપંચ. કેટલા હતા? બસ આ ઘેર બેઠા રોટલા ખાઈને. એવું હોય એમ? આ મીટિંગ માં તમે આયા નહીં યાર, કોક ડખા છે તમારા તે? અને મીટિંગ કઈ મીટિંગ ની વાત કરો તમે? આ શંભુભાઈ બોલાવી છે ને? હવે એના તો રોજ મીટિંગ હોય, એની મીટિંગમાં હું આવવાનું હોય. એવું? અને પેલો જમીન નો કોક ડખો થયો? હવે એ જમીન ની તો મુખીએ મને વાત કરી હતી બરાબર. હા તો તમે વાત ના કરો તો સારું હ. તમે આવજો હટજો એકન. એટલે અત્યારે પણ એ જમીન ની તો વાતો ઉગાડો તમે. અલે પણ મારી શરમ રાખો કે યાર, તો આમ કરો હો. સારું હેડો, તમારે શરમે આવું પણ એ શંભુ જોજો આડું આવું બોલો નહીં બરાબર. એ જવાબદારી તમારી. હા હા બધી જવાબદારી આપણી. આવો ચોકણ આવવાનું આપણે આવી જાય તબેલો. એ સારું હેડો. સારું. એક તો આ ઠંડી જબો પડી ગઈ ને ઓને મીટિંગમાં બોલાયો. મારે જવું નતું, મારા જવું પડ્યું. પણ આજ ગમે તે જમીન બાબતે એકનું બે નહીં થવું. સરપંચ ના એ સાઈડ નહીં બી આવું મારે. હું તમારા જોડે બી આવું. બસ આટલા બે હતા પેલા. બોલો શું ડખા થયા? કયા ડખાની વાત? જમીન ની કોક ડખો છો તમારે શંભુ બેવાન? હવે એ જમીન ની નાવાનું. હવે હું તો શું કરું એ જમીનમાં? કામ શું થયું કયો? એને પૂછો કે તમે શું થયું ભાઈ? એમાં શું કરવાનું? જમીન મારી અને મારા નોમે કરવાની, એને ખાલી સહી કરવાની હ. એમાં એને કાઠું પડે. કરી દે કે શું હતું? પણ જમીન એની હોય તો હું હાલું, ના હોય તો ચોઈ ને હાલું હું. વાત સાચી. જેમ આખા ગામ ને ખબર હ કે તમારા ડોહા જોડે અમારા ડોહા જમીન નીચાથી રાખેલી હ. ખબર હે ભાઈ? સરપંચ હવે વપરા તમે એમ કે જમીન પડાવી લીધી બરાબર. એ વખતે કોઈ કોર્ટ ને એવું હતું જ નહીં. તેઓને દસ્તાવેજ જીવન ડોહા નહીં કરાયો હોય. હવે અમારા ડોહા જોડે એના ડોહાએ જમીન મારીને પડાવી લીધેલી અને એમ કે જમીન અમે વેચાતી રાખેલી. બરોબર. કોઈ એના જોડે કોઈ પ્રૂફ તો હા નહીં કાગળિયા જેવું. તો હું ચેતના જમીન હાલું તમે જ કહો. આવો
ભાઈ શંભુ વાત સાચી છે. અરે સરપંચજી એવું નહીં, મારા જોડે લખણ પડેલું હ. અને પેલા એવું તો હતું, અમારા ને ઈવન ડોહન જેવું હતું, ઘર જેવો સંબંધ હતો, એટલે બધું વિશ્વાસમાં જીવ. અને લખણ કરેલું હોય એ વખત દસ્તાવેજ કોઈ કરે નતા. અને પેલા તો જેવું હતું બધું વિશ્વાસ ઉપર હેઠતું હતું. આવું હતું કે આવું કરત. બરોબર મુખી તમારે કોઈ કેવું? હવે 5-25 આલીને પૂરું કરો. શું કેવું સરપંચ તમારું? વાત સાચી છે. પણ હું તો હાલવા તૈયાર જ છું, પણ આ લેવા તૈયાર નહીં. તો સહી કરી દે હાલ, તો હું હાલ 5-25 આલું ને જેટલા જોતા એટલા હાલ દઉં. પણ હું સહી કરું હરી કઈ વાત નહીં, તારા ડોહાએ જમીન પડાઈને લીધેલી. અલ્યા બોલવાનું ફોન રાખજો. ઓળખું સારી રીતે. હું એના ઘેર જતો ને તો ના બોલવાનું બોલતો તો એ લોકો પડા લીધી. અરે કોઈ બોલે નહીં, હું ના કહેવાના હાલ હમણાં ભાગી નાખવા. અલે આ બધું લડવા ભેગા કરે તમે. આ મુખી બેઠા એ શંભુભાઈ તમે બધા લડવા ચાલો થોડું યાર. પણ એને યાર ખબર પડવી જુઓ કે હવે તમે બે જેવા ભેગા થયા કરવાનું શું કે હડો ખબર હવે મુખી એવું કરવું કે હડો. હવે એટલો આપડે કોઈ રસ્તો કાઢવો પડે ને, બીજું તો શું થાય? તો ભગવાન આવે એવો નહીં, મને થોડો સાઈડમાં લઈને આપણે સમજાવીએ કહો. સારું હેડો. હલો તમે ભગુભાઈ હાલો હેડો. કંટાળે આવું આ સમાધાન થતું નહીં જમીનમાં. ભગુભાઈ એક કામ કરો. હા બોલો. સહી કરી દે. હવે સરપંચ ઓબળો, હવે મારા તો સહી કરવામાં કોઈ હતું નહીં. બરોબર. પણ અમારા ભોણાએ પૈસાનું માગે છે. તમારા ભોણા નહીં સેટિંગ કરાવીએ, બીજું તો શું કરીએ? તો અમે વાત છે, અમે તૈયારી. ભગુભાઈ આખા ગામને ખબર હે બરોબર. તમે સહી કરી દે ના હોય ગામમાં. હવે સરપંચ ઓબળો, હવે એમાં કોઈ સહી કરવાની મારી કોઈ ના નહીં. બરોબર. પણ પૈસા તો અમારા ભોણાએ માગે તો આલવા પડી ને. બોલો તમારા ભોણા નહીં લાવીએ, તમે સહી કરશો. પણ તમે એક કામ કરો તાને. શું કરીએ કયો? એ સંપૂર્ણ બોધવા તાને, ન કે એ તો ફરી જાય એવો. જવાબદારી મારી, બીજું કોઈ હાલ હમણાં તમે જવાબદારી લીધી તો આવીને શું લડવાનું કર્યું ના કર્યું? હું નહીં બેઠો, મુખી બેઠા. વાત સાચી ખોટી? વાત સાચી છે. બે જવાબદારી લેવા તૈયાર છે બરોબર. અમે બીજું તો શું કહીએ? વાત સાચી તમારી જવાબદારી, પણ આરે ફરી જાય તો પછી અલે આમ નહીં ફરે. એની જવાબદારી બધી જવાબદારી અમારી બરોબર. તમે ચિંતા કરશો નહીં. જો તમે મુખી સરપંચ તમે બે જણા વ્યવહાર લેતા હો ને મારો પટાવવાનો બરોબર, તો હું આ ભોણા લાઈન સહી કરાવવા તૈયાર હું. હા તે બોલાવો, સહી કરાવી દઈએ આપો. ચાલ હા, અને તમારો બધો વ્યવહાર થઈ જશે. મુખી જવાબદારી તમારી છે ભાઈ. હા હું જવાબદારી લઉં, બીજું તો શું કહું? હા એમ સરપંચ ઓભી લેજો તમને કહો. અરે ના કેવું પડે, પતી જાય વાત. યાર શું વાત કરો તમે? તો હું તૈયાર હું તાન. મુખી આખા ગામનો છો, મુખી આપડે સરપંચ જીવ લે ચિંતા કરો. હારું બેટા, વાત નું સમાધાન આટલા આવી ગયું ને? આવી ગયું સમાધાન લઈ દે. સહી ભાઈ કરજો પા. હા ના એક વખત કીધા છે ના ફરું યાર. ચિંતા નહીં કરો હા, પણ તમારે વ્યવહાર સાચવવો પડશે. અમારે લેવું હવે તો રાજી ને આવું થઈ ગયું કમ્પ્લીટ. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. હા બરોબર. હો બેહો. આવો સરપંચ આ બાજુ બેહો. ના ના મુખી બેહો તો વચ્ચે સારું થઈ જાય વાત. બરોબર ભાઈ શંભુભાઈ કરી દીધું સેટિંગ. તમે ચોખવટ પાછી ચોખવટ બંધ વાત કરી દેજો. એવું એ તો હું જણાવી દઉં, ચિંતા નહીં કરવાની. મુખી એના સરપંચે વાત કરી એટલે મારે ભાઈ પથ્થર ઉપર લખી બરોબર. બરોબર છે. અને ભોણો ક્યાં આવશે? ભોણો તો તમે કોઈ તમે બોલાવી દઉં હું તો. હા તો કાગળિયા બાગળિયા રેડી કરાવી સહી કરજો. કાગળિયા તો એ કરાઈ ગયા કે હવે તો યાર શાંતિથી વાત કરો. હું એ ના કહેવાય, હવે ભય થઈ ગયા. સારું હેડે. સારું હેડે સવારે યાર સરપંચ હું જવતા ના મૂકી. હા મારે થોડું કોમ ખેતરમાં. હા જરૂર કરતી. હાથ તો મિલાવો. હવે હાથ તો ના આપડા વ્યવહાર પતમ પછી હાથ મિલાવી. એવું કરવું? હા સારું. હાથ જોઈને જો. હો શંભુભાઈ આપણે વાત કરી દીધી બરોબર બધી વ્યવહારની. એ તો મને ખબર જ હતી. એક બધા બોલાયા મેળ નહીં આવે, એકનો બે થાય એવું નતું. મને ગોઠતો જ નતો એટલે જ બોલાયા છે. અમે મુખી બે હતા તો મળતો નતો. પૂછો કે વાત કરો, પૂછજો. વાત સાચી છે, નતો મળતો. કેટલો બધો મનાયો. હું એના ઘેર ગયો તો 2 વખત હજુ ગાંઠો. વચમાં પાછો ભોણાને બોલાયો કે મારા ભોણાની સહયોગ જોશી પીના પૈસા જોશી અમને તે અમને બધું બોલવા માંડ્યું. કોઈ ને ગમે તે કઈ પટાયું ખરું ને? હા પટાયું ખરું. 19 લાખ રૂપિયા જેવું આલવાનું થશે. કશું વાંધો નહીં. પૈસા તો પાછા પડી એવા. અમે તમારો ફાયદો જ થકી યાર. અમારે થોડું કાઢજો માંથી પા. એ તો હું મૂકીને મળે ને તારા જ મેં મૂકીને વાત કરી. તમારે જે ખર્ચો થાય, જે 5-25 લેવા છે, પણ મારા આટલું પતાઈ આલો.
બરોબર મેં તો કીધું તું નતું કીધું ભાઈ મૂકી કીધું તું પાછી મળવા જઈએ તો પૈસા લેવાના કે યાર પણ તોય હાથવજો હો મોણા હારો પેલો એવો લાગે હતો એ તો પણ તમે પાયને જ પટાવજો ને આપણે સમજીશું તમારું જે થતું છે એ તો આપણે કીધું પણ એ હારો મોણવાનું મોડી ગયો પણ મને થોડો ડખા લાગી હતી પછી ને તમે આવો કાલે તો આપણે હવે રૂબરૂ જ કરવાના આપણે બધા સંગાત જ રહેવાનું કે એકલા તો મને ના ગોઠાય રે વાત સાચી રમુભાઈ હવે આપણે નીકળીએ બરોબર સારું હેડો મારે બાઈક નહીં મને લેતા જો ગાડી મૂકી બેહો તાન તમે આવજો તા, હો. આવજો સરપંચ આવજો તા. રેવાડો. એવું તો ફોન કરીશું અને કાલ ભેગા હા, હા, વાંધો નહીં. બરોબર? મને ગાડી લેતા રહેજો હાલો તાણ અમે જઈએ હો. સારું તાણ આવજો બધા આવજો જય માતાજી જય માતાજી શંભુના હાથ તો મિલાય નહીં મેં બરાબર અને નારી હવે મુઘા ભાવની અને મને મળી છે થોડા જમીન તો હાલવાની નહીં હાલવી જમીન હવે ગમે તે થાય ગમે તે ધમ પછાડા કરે તો એ જમીન નહીં હાલવી મારા અને મેં અમે હાથે નહીં મિલાયો સહી તો અમે મેં કરી નહીં જમીનના દસ્તાવેજો અને અમે કરવી નહીં અને દસ્તાવેજોની વાત રહી તો એ તો મારા જોડે પડે છે તો કરશે હું એ રહ્યો એનાથી કોઈ થાય એવું નહીં જમીન નહીં હાલવી હવે